થઈ જાઓ. એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું લડવાનું નહીં. મહીસાગરમાં ચૈતરભાઈ આવે, જિગ્નેશભાઈ આવે, અનંતભાઈ આવે, લડવાનું નહીં. તમારી રીતે પણ નેતા બનો, આગેવાની લો, લીડરશીપ લો. તમારામાં તાકાત છે અંદર, એ બહાર કાઢો. હા, જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો, પણ અમે બી અમારા બી ભૂત જેવા કામ છે. તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ, તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ, ક્યારેક અમે દિલ્હી હોઈએ, કોઈ ટાવર પર ચડે ત્યારે બોલાવે તો અમે પંજાબ હોઈએ. સાચી વાત છે કે ખોટી વાત? હવે પેલા કાકા એક ટાવર પર ચડ્યા, ફોન આવ્યો તો મેં તો ચંદીગઢ ના કે તમે આવો તો જ ઉતરું, પણ ચંદીગઢ થી કઈ રીતના ઉડીને મારું પ્રાઇવેટ વિમાન થી તો લઈને આવું, બરાબર કે નહીં? એટલે મેં કીધું ભાઈ લડો. ચૈતરભાઈ આવીને લડી લે છે, અમારા ભાગનું નથી. તમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધાને પહોંચી વળું. તમારા ભાગની લડાઈ કોઈ માતાજી બાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ. એ મગજમાં બાંધી લેજો. કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે, કેજરીવાલજી આવીને લડશે, મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે. ભાઈ અમે ક્યાં પહોંચી વળીશું? એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહેજો. કોઈનું ખોટું કરવાનું નથી, પણ આપણું છીનવાઈ જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને. એના માટે હું કેમ છું, અમે બેઠા છે, કઈ વાંધો નથી. અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું. અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે, પણ હવેનો સમય તમે